मित्रों नमस्कार। आजना आ लेक्चर में हूँ मिस्टर जानी सर आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। स्टैंडर्ड 6 लेसन नंबर 2 आकाशः पतति आकाश पड़े छे। ए आपणे वार्ता ससलाभाई, शियाळभाई, वांदरभाई अने सिंहभाईनी वार्ता आपणे गया लेक्चर में सांभळी हती। आजे आपणे ए ज वार्तानी चर्चा करवानी छे, परंतु वार्ता साथे ए पेरेग्राफ प्रमाणे संस्कृतनु वांचन अने साथे एनु गुजराती में भाषांतर आपणे शीखवानुं छे। तो तमे मारी साथे तैयार थई जजो। तेमां आपणी आगळ पेरेग्राफ प्रमाणे तमारी आगळ आवे छे। एकम वनम अस्ति, एक जंगल छे। तत्र तत्र शशकः निवसति, त्यां ससलू रहे छे। शशकः शयनम करोति, ससलू सूई रह्यु छे। सेकेंड पेरेग्राफ पर्णम पतति, પાંદડું પડે છે। शशकः भीतः भवति, ससलू डरी जाय छे। थर्ड पेरेग्राफ शशकः धावति, शृगालः आगच्छति। शशकः धावति, ससलू दौड़े छे। शृगालः आगच्छति, शियाळ आवे छे। चौथो पेरेग्राफ शशकः वदति, ससलू बोले छे। शृगाल भ्रातः धावतु आकाश पतति, शृगाल भ्रातः धावतु आकाशः पतति। शियाळ भाई दौड़ो, आकाश पड़ी रह्यु छे। आकाश पड़ी रह्यु छे। शशकः धावति, ससलानी पाछळ शियाळ दौड़े छे। फिफ्थ पेरेग्राफ वानरः वानरः आगच्छति, वांदर आवे छे। शशकः वदति, ससलू बोलवा लाग्यु। वानरव्रातः धावतु आकाश पतति, वानर भाई दौड़ो, आकाश पड़ी रह्यु छे। छठो पेरेग्राफ भीतः शशकः धावति, डरेलू ससलू दौड़े छे। शृगालः अनुधावति, शियाळ तेनी पाछळ दौड़े छे। वानरः अपि अनुधावति, वांदर पण
તેની પાછળ દોડે છે। 7મો પેરેગ્રાફ। સિંહ આગચ્છતિ। સિંહ આવે છે। સિંહ વદતિ। શશકઃ કિમર્થમ ધાવતિ। સિંહ વદતિ શશકઃ કિમર્થમ ધાવતિ। સિંહ સસલાને કહે છે, સસલાભાઈ કેમ દોડો છો? સસલાભાઈ કેમ દોડો છો? 8મો પેરેગ્રાફ। શશકઃ વદતિ। સસલું બોલે છે। સસલું બોલે છે। સિંહ ભ્રાતા ધાવતુ આકાશ પતતિ। સિંહભાઈ દોડો, આકાશ પડે છે। સિંહ વદતિ આકાશ પતતિ વા કુત્ર પતતિ। સિંહે કહ્યું, આકાશ પડ્યું છે, ક્યાં પડ્યું છે? 9મો પેરેગ્રાફ। શશકઃ ગચ્છતિ। સસલું જાય છે। સિંહ અપી સહ ગચ્છતિ। સિંહ પણ તેની પાછળ જાય છે। સિંહ પણ તેની પાછળ જાય છે। 10મો પેરેગ્રાફ। શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ। સસલું વૃક્ષ પાસે આવે છે। સિંહ વદતિ કુત્ર પતતિ આકાશ। આકાશ ક્યાં પડ્યું છે? શશકઃ કિમપી ન વદતિ। સસલું કંઈ પણ બોલતું નથી। સિંહ હસતિ। સિંહ હસવા લાગે છે। હા 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 હા। 11મો પેરેગ્રાફ। શશકઃ પલાયનમ કરોતિ। શશકમ પલાયનમ કરોતિ। સસલું ત્યાંથી ભાગી જાય છે। તો મિત્રો, આ આપણે સંસ્કૃતનું શબ્દશઃ ભાષાંતર આપણે જોયું। હવે તમને હું એનું શુદ્ધ સંસ્કૃત વાંચન શીખવાડું છું, જે તમે બરાબર ધ્યાનથી સાંભળજો। એકમ વનમ અસ્તિ તત્ર શશકઃ નિવસતિ। શશકઃ શયનમ કરોતિ। પર્ણપતતિ। શશકઃ ભીતઃ ભવતિ। શશકઃ ભીતઃ ભવતિ। શશકઃ ધાવતિ। શૃગાલઃ આગચ્છતિ। શશકઃ વદતિ શૃગાલભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ। શશકઃ ધાવતિ શૃગાલઃ અનુધાવતિ। વાનરઃ આગચ્છતિ। શશકઃ વદતિ વાનરભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ। આકાશઃ પતતિ।
भीतः शशकः धावति। शृगालः अनुधावति। वानरः अपि अनुधावति। सिंहः आगच्छति। सिंहः वदति शशक किमर्थं धावति। शशकः किमर्थं धावति। शशकः वदति सिंहभ्राता धावतु आकाशः पतति। सिंहः वदति आकाशः पतति वा। सिंहः वदति आकाशः पतति वा। कुत्र पतति। शशकः गच्छति। सिंहः अनुगच्छति। शशकः वृक्ष समीपम् आगच्छति। सिंहः वदति कुत्र पतति आकाशः। कुत्र पतति आकाशः। शशकः किमपि न वदति। सिंहः हसति। सिंहः हसति। शशकः पलायनं करोति। विद्यार्थी मित्रों, आपणे संस्कृतમાં વાંચન કર્યું। તમે પણ આ રીતે વાંચન કરી શકો છો। વ્યાકરણની ગરિમા જાળવીને શુદ્ધ ઉચ્ચારણમાં। એ પછી આપણે આગળ જશું। હવે તો તેમાં સવાલાત કરવાના રહેશે। પ્રશ્નો આપણી પાસે છે, લગભગ એ પ્રશ્નની ચર્ચા કરવાની છે। નીચેના સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો। તો એ પહેલો સવાલ આપણી આગળ છે, શશકः કુત્ર નિવસતિ। સસલું ક્યાં રહે છે। સસલું ક્યાં રહે છે। આન્સર, એકમ વનમ અસ્તિ તત્ર શશકः નિવસતિ। એક વન છે, સસલું ત્યાં રહે છે। સેકન્ડ ક્વેશ્ચન, કહ શયનમ કરોતિ। કહ શયનમ કરોતિ, કોણ સૂતું છે। શશકः શયનમ કરોતિ। સેકન્ડ આન્સર, શશકः શયનમ કરોતિ, સસલું સૂઈ રહ્યું છે। થર્ડ ક્વેશ્ચન, કિમ પતતિ, શું પડે છે। આન્સર, પર્ણમ પતતિ, પાન અથવા પર્ણ પડે છે। ચોથો ક્વેશ્ચન, કહ ભીતઃ ભવતિ, કોણ ડરી રહ્યું છે। કહ ભીતઃ ભવતિ અથવા કોણ ડરપોક છે। તો શશકઃ ભીતઃ ભવતિ, સસલું ડરપોક છે। સ્ટુડન્ટ, તમને મેં આ સંસ્કૃત ભાષાના પ્રશ્નો અને જવાબની ચર્ચા કરી। હવે આપણે સમાનાર્થી શબ્દો જોવાના છે। એમાં મેં તમને ગ્લોસરી શબ્દાર્થ ત્રણે ત્રણ ભાષામાં તમને એના આન્સર પહેલાં સંસ્કૃત ભાષામાં, પછી ઇંગ્લિશ ભાષામાં, ત્યાર પછી ગુજરાતી ભાષામાં આ તમને એના અલગ અલગ અર્થ બતાવ્યા છે। સંસ્કૃતમાં શશકઃ તો ઇંગ્લિશમાં રેબિટ, ઇંગ્લિશમાં રેબિટ, ગુજરાતીમાં સસલું। સેકન્ડ, પતતિ, પતતિ, ઇંગ્લિશમાં ઇઝ ફોલિંગ, પડે છે।
ગુજરાતીમાં પડે છે। 3 નંબર ભીતઃ, ફરેડ, એનો ગુજરાતી અર્થ થાય ડરેલો, ડરેલો। 4 નંબર ભવતી, હેપન્સ, ગુજરાતી અર્થ થાય થાય છે। 5 નંબર શૃગાલઃ, ફોક્સ, શિયાળ। આગચ્છતિ, ઇઝ કમિંગ, આવે છે, આવે છે। 7 નંબર વદતિ, ઇઝ સ્પીકિંગ, બોલે છે। 8 ધાવતું, રન, દોડો। અનુધાવતી, ઇઝ ફોલોવિંગ, પાછળ દોડે છે। 10 નંબર કિમર્થમ, વાય, શા માટે। 11 નંબર કુત્ર, વેર, ક્યાં। 12 નંબર કિમપી, એનીથિંગ, કાંઈ પણ। 13 નંબર પલાયનમ, રન અવે, ગુજરાતીમાં ભાગી જવું। મિત્રો, આ એક આપણા ટેક્સ્ટબુકમાં સંધિ છે। સંધિમાં તમે તમારી ટેક્સ્ટબુકમાં છે જ કિમપી, એનો આન્સર કિમ પ્લસ અપી, કિમ પ્લસ અપી એમ આવી શકે છે। હવે આગળની એક્સરસાઇઝની આપણે ચર્ચા કરીએ તો તમારા આ ચિત્ર ઉપર સ્વાધ્યાયમાં નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। તેમાં શાસકઃ, ભીતઃ, આગચ્છતિ, વાનરભ્રાતા, આગચ્છતિ, અનુગચ્છતિ, વૃક્ષ સમીપમ। તમને બધા મિત્રોને ખ્યાલ હશે કે આપણા સરે વાંચન કર્યું તો આ સંસ્કૃતમાં અઘરા શબ્દ હોય એવું લાગે છે, જેનું ઉચ્ચારણ, જેની વ્યાકરણિક ભૂલો આપણાથી બોલવામાં ન થવી જોઈએ અને એનું શુદ્ધ ઉચ્ચારણ થવું જોઈએ। હવે સેકન્ડ એક્સરસાઇઝ, વિભાગ એમાં આવેલ ચિત્રો જોઈને બે વિભાગના ક્રિયા સાથે જોડો। તો આ તમારી આગળ 5 ચિત્રો છે અને 5 એની સામે નામ લખેલા છે। તો તમે પહેલું ચિત્ર જોઈને કહી શકશો કે ભાઈ આ શશકઃ એટલે સસલું છે। બીજા ચિત્રમાં વાંદરભાઈ છે, એ બી કોલમમાં લખેલું છે વાનરઃ, એનો જવાબ વાનરઃ। અને ત્રીજા ચિત્રમાં સિંહ દેખાય છે, એ બી વિભાગમાં પહેલું લખેલું છે સિંહ। 4 નંબરના ચિત્રમાં શિયાળ દેખાય છે,
શિયાળનું બી વિભાગમાં બીજા નંબર ઉપર નામ છે શુગાલહ। અને લાસ્ટ ડ્રોઈંગમાં એક વૃક્ષનું ઝાડ છે। આ વૃક્ષ છે તે દેખાય છે, તેને સંસ્કૃતમાં વૃક્ષ પણ કહેવામાં આવે છે, તરુ પણ કહેવામાં આવે છે, આપણા કોલમમાં વૃક્ષ। તો મિત્રો, આ જોડકા તમે સારી રીતે જોડ્યા। એમાં આપણે આપણી આગળ બીજી એક્સરસાઇઝ છે કે જે આ બીજી એક્સરસાઇઝની નંબર બી ઉપર જે છે એ તમારે તેની સામે ખૂટતા વાક્યો અર્થાત જે ચિત્ર જોઈને આખું વાક્ય પૂરું કરી દેવાનું છે। ચિત્ર જોવાનું આ તમારી બુદ્ધિની કસોટી થશે, તમને આનંદ આવશે, તમે ખુશ પણ થઈ જશો, કેમ કે બાળકોને આવા ચિત્રો જોઈને વાક્યો પૂરા કરવા ખૂબ ગમતા હોય છે, ખરું ને? તો તમે જુઓ, આ એક પહેલું ચિત્ર છે। પહેલા ચિત્રમાં શું થાય છે? શિયાળ છે કે સસલાભાઈ? તો કે ભાઈ જોવામાં તો સસલાભાઈ જ લાગે છે। તો સસલાભાઈ શું કરે છે? આમાં તમે એની સામે જોતા જાઓ। શુગાલહ વદતિ, વાનર અનુધાવતી, પર્ણપતતી, શશક પલાયનમ કરોતી। એટલે એનો જવાબ આવશે શશક પલાયનમ કરોતી। સસલાભાઈ દોડી રહ્યા છે। બીજું, સસલાભાઈ અને એની સાથે સસલાભાઈ એની સાથે શિયાળે છે અને વાંદરભાઈએ છે, ત્રણેય સાથે દોડે છે। તો આ આપણે જોશું વાનર અનુધાવતી, વાંદર પણ એની પાછળ દોડે છે। ત્રીજા દ્રશ્યમાં તમે જોઈ શકો છો મિત્રો કે તે એક કિનારે ઊભા છે અને એનું વાક્ય આપણે જોશું તો સિંહ આગચ્છતિ એવું થશે। અને એમાં એની સાથે આ એક દ્રશ્યમાં આપણે જોઈએ સિંહના આ એક એવા જોડકા છે। તમે તમારી જાતે પણ બુદ્ધિની કસોટી કરીને આ તમે જોડકા જોડી શકો એમ છો। ખાસ કરીને મારે તમને આ વાર્તામાં જે આપણને બોધ મળ્યો, જે કંઈ આપણને જાણવા મળ્યું, એ ખરેખર પંચતંત્રના રચયિતા પંડિત વિષ્ણુ શર્મા કે જે પ્રાણી કથાના વિશેષ જાણકાર છે। કથા બધી પ્રાણીઓની હોય છે, પરંતુ માણસોને તે સારા બોધ આપે છે। હવે તમે આ જરા જોતા જજો એક પછી એક ચિત્રો। એમાં જોઈએ તો આ વાનર, જોઈએ તો આપણે આ સસલું અહીંયા સૂતું છે। તો તમને જોઈને ચિત્ર જોઈને અનુભવ થઈ જશે અને એમાં તમને ઘણો ખ્યાલ આવી જશે। ચિત્ર દ્વારા પણ તમે વાર્તા બનાવી શકો છો અને વાર્તાનો પૂરેપૂરો આનંદ લઈ શકો છો। આ બીજા ચિત્રમાં પણ સસલાભાઈ સૂતા, એની ઉપર પાંદડું પડ્યું એટલે એ દોડીને ભાગ્યા છે। હવે ત્રીજા દ્રશ્યમાં જુઓ, ત્રીજા દ્રશ્યમાં સસલાભાઈની પાછળ શિયાળભાઈ પણ દોડે છે। અને એનાથી આગળ તમે જુઓ, એનાથી આગળ જોઈ શકો તો આ જેવા સસલાભાઈ ભાગ્યા એની પાછળ શિયાળભાઈ પણ ભાગવા લાગ્યા છે। પહેલા ચિત્રમાં શિયાળભાઈએ સસલાભાઈને સવાલ કર્યો હતો, સવાલ સાંભળતા જ તે બંને ભાગવા લાગ્યા છે। એના પછીના દ્રશ્યમાં સસલાભાઈ અને શિયાળભાઈ દોડતા જતા હતા, તેમાં સામે વાંદર મળ્યો છે। વાનર પણ આ બંનેની પરિસ્થિતિ જોઈને
સસલું જવાબ આપે ન આપે વાંદર પણ એની સાથે દોડવા લાગે છે. એનાથી આ ત્રણેયને દોડતા દોડતા જોઈને રસ્તામાં એને સિંહ સામો મળી જાય છે અને સિંહ એને ત્રણેયને પૂછે, કેમ દોડો છો? તો ઉતાવળા સ્વભાવે સસલાભાઈ એને જવાબ આપવા લાગ્યા કે ભાઈ, આકાશ પડી રહ્યું છે. એ આકાશ પડી રહ્યું એવો જવાબ સાંભળી બધા તો દોડવા લાગ્યા, પણ સિંહભાઈ બુદ્ધિશાળી છે, જંગલનો રાજા છે, શક્તિમાન છે. એણે વિચાર્યું કે આકાશ કોઈ દી પડે નહીં. આકાશ પડે તો પૃથ્વીનો પ્રલય થયા વિના રહે નહીં. એટલે વિચાર્યું કે સસલું કદાચ ડરપોક છે એટલે બીજું કાંઈ પડ્યું હશે. તો એ કીધું, ચાલ મને બતાવ આકાશ ક્યાં પડે છે. તો સિંહે પોતાની બુદ્ધિથી સસલાને જે જગ્યાએ પાન પડ્યું હતું વૃક્ષો પરથી ત્યાં લઈ ગયો અને સસલાભાઈ ત્યાં વૃક્ષની નીચે ગયા. નીચે પડેલા પાનને જોઈને તેને હસવું આવી ગયું અને તે દોડતો દોડતો ભાગી જાય છે અને સિંહ પણ ત્યાં ઊભો રહી જાય છે. સિંહભાઈ હસવા લાગે છે, સસલું ત્યાંથી પલાયન થઈ જાય છે. એ વાત આપણે જાણી અને એમાં આ સસલું દોડવા લાગે છે, સિંહ ત્યાં ઊભો રહી જાય છે. તો મિત્રો, આપણને આ વાર્તામાંથી ઘણો બધો બોધ મળ્યો છે કે કોઈ દિવસ કોઈની આપણે વાત સાંભળવી બધાની, પણ અમલમાં સારી વાત હોય એ જ આપણે મૂકવાની છે. આપણા જીવનમાં, આપણા વિચારમાં આપણે જે કાંઈ વાતો ઉતારવી એ આપણી રીતે તૈયાર કરવાની. બીજા ઉપર એટલી ભરોસો નહીં મૂકવાનો, બીજાની વાતો પર એટલો બધો ભરોસો નહીં મૂકવાનો કે જે આપણને નુકસાનકારક હોય. તો આ સસલાની બધી વાત ઉપરથી આપણને જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિનું આંધળું અનુકરણ કરાય નહીં. કોઈ માણસ જેમ કરે તેમ દોડવા ન મંડાય. એના વિચારો, આચારો, સંસ્કારો એ આપણને પૂરા લાગુ પડવા જરૂરી છે. તો આ લેસનમાં આજે આપણે સંપૂર્ણ એક્સરસાઇઝ, સમાનાર્થી શબ્દો, એની સંધિ છોડો જોડો, એના જોડકાઓ, એનું ટ્રાન્સલેશન ઘણી આપણે આ ચર્ચા કરી. તો લગભગ 3 લેંગ્વેજમાં મેં તમને સમાનાર્થી શબ્દો પણ સમજાવ્યા છે. તો હવે તમને આ લેસન બરાબર સમજાણું હશે. સાથે સાથે પંડિત વિષ્ણુ શર્માનું આ એક પ્રાણી કથાની વાતમાંથી આપણને બોધ મળી જાય છે કે પ્રાણીઓમાં પણ ઘણીવાર બુદ્ધિ હોય છે અને પ્રાણીઓની કથામાંથી માણસને પણ ઘણીવાર ઘણું બધું જાણવા મળે છે. હિતોપદેશ પંડિત નારાયણ, હિતોપદેશ નામનો ગ્રંથ પંડિત નારાયણે લખેલો છે અને પંચતંત્ર નામનો ગ્રંથ પંડિત વિષ્ણુ શર્માએ લખેલો છે. તો આ બંને વિદ્વાનો સંસ્કૃત સાહિત્યના પ્રખર પંડિતો છે અને જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઘણું બધું યોગદાન આપેલું છે. લગભગ આગળના ઊંચા ધોરણમાં પણ આ બંને લેખકોની વાર્તાઓ અને પાઠ આવે છે, જેમાં બધી જગ્યાએ પ્રાણી કથાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પ્રાણીઓના માધ્યમથી આપણને એ ખ્યાલ આવ્યો કે બોધ આપણને ઘણીવાર ઘણી ઠેકાણેથી મળતો હોય છે. આવી જ બીજી વાર્તાઓ પણ છે પંચતંત્રમાં. તો તમે આશા રાખું કે તમે આ પંચતંત્રની વાર્તા વાંચજો અને ખાસ કરીને એમાંથી તમને ઘણી નવી વાર્તાઓ સાંભળવા મળી જશે, જાણવા મળશે, જોવા મળશે અને એમાંથી તમારું જ્ઞાન, તમારું નોલેજ, તમારી શક્તિ અને તમને આનંદ આવે તેવી વાર્તાઓ તમને ઉદ્દેશ્ય સાથે, બોધ સાથે જાણવા જોવા મળશે. તો તમને બધાને હું રિક્વેસ્ટ કરું છું, આ પાઠ તમને ખૂબ સારી રીતે સમજાણો હશે અને તમે સમજ્યા પણ હશો. તો એમાં આજે આપણું આ કામ અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસન સાથે મળશું. અસ્તુ મિત્રો.